રાજકોટના ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ક્લાર્ક 2 લાખ રૂપિયાની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે। ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ગુણવંતરાય ખીરા અને ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્ર ખીરાએ નિવૃત્ત થનાર શિક્ષક પાસે લાંચની માંગણી કરી હતી। નિવૃત્ત શિક્ષકના બાકી રહેલા એરિયર્સ બિલ અને રજા રોકડ રૂપાંતર રકમ ઝડપથી મંજૂર કરવા માટે આ લાંચ માંગી હતી। ફરિયાદીને બાકી નીકળતી 12,15,000 રૂપિયાની તાત્કાલિક મળી રહે તે માટે ટ્રસ્ટી અને ક્લાર્કે 3 લાખ રૂપિયાની માંગણી કરી હતી। જો કે રકઝકના અંતે 2 લાખ રૂપિયા સુધી નક્કી થયા। જો કે ફરિયાદીને મંજૂર ન હોવાથી એસીબીને જાણ કરી આખરે નક્કી થયા મુજબ રાજકોટના વાણિયાવાડી વિસ્તારમાં આવેલા જલદીપ હાઉસિંગમાં લાંચ આપવાનું નક્કી થયું હતું। તેના આધારે એસીબીએ ટ્રાપ ગોઠવી આરોપી ગુણવંતરાય ખીરાને ફરિયાદીએ ક્લાર્કની હાજરીમાં લાંચની રકમ આપી હતી। આ સાથે જ એસીબીએ ટ્રાપ કરી બંનેને ઝડપી પાડ્યા।